करोति वादनं पङ्गुं लघुयते गिरिं यत्कृपातस्मै वन्दे परमानन्दं माधवं परमानन्दं माधवम्। आज आनंद, आज उमंग ने, आज नयनों माने, आज आनंद, आज उमंग ने, आज नयनों माने कि आज सखी ठवी पटेल समाज ने आंगणे भले कंचन वर्षे मेघ, भले कंचन वर्षे मेघ एवा आज रंगीला रूपाळा नानकड़ा एवा ठवी गामना वतनी सनितभाई अरविंदभाई काछड़ियानी सुपुत्री नंदनी काछड़ियाना आप सौने भावथी जय स्वामीनारायण। केम छो बधा? आज तो बधा मजामां ज हशो ने? भाई मेळा, देराणी जेठाणी मेळा। આજનો દિવસ એટલે આપણે વર્ષોથી જોયેલું સપનું સાકાર થયું। કેટલાય વર્ષોથી સપના જો હમણાં કાંજીભાઈ વાત કરી હતી ને, આપણે સ્નેહ મિલન કરવામાં મોડા પડ્યા છીએ। એટલે આ જેટલા દિવસ આપણે મોડા પડ્યા ને એટલા દિવસ તો આપણે સપનું જોયું હતું કે આપણા ગામનું સ્નેહ મિલન ક્યારે થાય। ત્યારે આજે આપણા ગામનું સ્નેહ મિલન છે, ત્યારે મારે તમને આજે એક વાત કરવી છે। અમે નાના ને નાજુક, તમને મોટાને તો કંઈ કહેવાય નહીં। અમે નાના ને નાજુક, તમને મોટાને તો કંઈ કહેવાય નહીં, પણ આ સ્નેહ મિલન ઠવી પટેલ સમાજનો હોય ને તો ચૂપ તો રહેવાય જ નહીં, ચૂપ તો રહેવાય જ નહીં। ત્યારે મારે આજે તમને સ્નેહ મિલન વિશે વાત કરવી છે। ઠવી ગામ એ આપણા બધાની જન્મભૂમિ છે કે નહીં? હોય તો આ પાડો, ઠવી ગામ આપણી જન્મભૂમિ છે? ઠવી સુધી અવાજ પહોંચવો જોઈએ। આ બાજુથી આવી, આ બાજુથી ન આવી। હવે તમે તમારી બુદ્ધિને આધારે, માનસિકતાના આધારે એક્સેપ્ટ કરો કે ઠવી ગામ એ અમારી જન્મભૂમિ છે। એ જન્મભૂમિને છોડીને આજે આપણે સુરતને આપણી કર્મભૂમિ બનાવી છે, અને એ કર્મભૂમિ ઉપર આપણે બધા બુદ્ધિને આધારે, તાકાતના આધારે, મહેનતના આધારે, નસીબના આધારે અનેક ગણા રૂપિયા કમાણા। મોટા મોટા બંગલા બનાવ્યા, હોસ્પિટલો બનાવી, એપાર્ટમેન્ટ બનાવ્યા, ફાર્મ હાઉસ બનાવ્યા। એટલા આપણે રૂપિયા કમાણા। કોઈ પેટીયું રડે છે તો કોઈ કે જેવું ચાલે છે ને એવું ચલાવે છે, પણ હજી આ ઠવી ગામનો એક યુવાન 12-35ના ગાળામાં 10x10ની પતરાવાળી રૂમમાં રહે છે। એ યુવાનની ઘરે શેટીની નીચેથી ગેસ કાઢો ને તો કિચન બની જાય, મહેમાન આવે ને આસનિયા પાથરો ને તો ગેસ્ટ રૂમ બની જાય। એ જ મહેમાનના ઘરે જો છોકરો વાંચવા બેસે ને તો એનો સ્ટડી રૂમ બની જાય, અને રાત્રે ગાદલું પથરાય ને તો એનો બેડ રૂમ બની જાય। એ વ્યક્તિના ઘરે જો આરોગ્યનો પ્રશ્ન આવે, શિક્ષણનો પ્રશ્ન આવે, દીકરી વળાવવાનો પ્રશ્ન આવે, ત્યારે આ ઠવી ગામના એક યુવાન એ વ્યક્તિ સાથે ખંભોથી ખંભો મિલાવીને એમ કહે ને, આ તારો નહીં આખા ઠવી સમાજનો પ્રશ્ન છે। ત્યારે સમજો આ સ્નેહ મિલન સાર્થક થયું। આ સ્નેહ મિલનનો સાચો અર્થ આ છે। સ્નેહ મિલન એટલે ખાલી ખાઈ પીને છૂટતા પડવું એ નહીં। મારે હજી બીજી તમને એક વાત કહેવી છે। એક ખેતરની અંદર 2 સૂર્યમુખીના ફૂલ હતા, એક નાનું ફૂલ ને એક મોટું ફૂલ। એક દિવસ સૂર્યમુખીના નાના ફૂલે એના પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા, આપણે આખો દિવસ આવું જ કરવાનું? પપ્પા કહે શું? સૂર્ય ઉગે તો ઉગવાનું ને સૂર્ય ઉગે તો આથમવાનું, આપણી આખી જિંદગી તો આમ જ જતી રહે। ત્યારે એના પપ્પાએ એને જવાબ આપ્યો કે હા બેટા, આપણે આવું જ કરવાનું, કારણ કે આપણે સૂર્ય દેવતા જેમ કરે એમ કરવાનું। ઓલા નાના છોકરા હોય એટલે સવાલ પૂછવાની વધારે ઈચ્છા ધરાવતા હોય, એટલે એ છોકરાએ ફરીવાર ક્વેશ્ચન કર્યો કે પપ્પા, જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આપણે શું કરવાનું? વાદળછાયું વાતાવરણ એટલે કે ધંધામાં મંદી હોય, સમય સારો ન ચાલતો હોય, ખરાબ સમય હોય, એવા સમયમાં શું કરવાનું? ગામમાં ઝઘડા ચાલતા હોય, સમાધાન ન થતા હોય, એવા સમયમાં શું કરવાનું? ત્યારે જે એના પપ્પાએ જવાબ આપ્યો છે ને, એ જવાબ જો આ ઠવી ગામના એક યુવાનની મુઠ્ઠીમાં બાંધી લઈને તો આ સ્નેહ મિલન કરવાનો હેતુ સાર્થક થઈ છે। ત્યારે એના પપ્પાએ જે જવાબ આપ્યો છે કે કાંઈ જ નહીં કરવાનું, મોટા ફૂલને નાના ફૂલ સામે ને નાના ફૂલને મોટા ફૂલ સામે। એટલે કે આ સ્ટેજ ઉપર બેઠેલા વ્યક્તિએ નીચે બેઠેલા વ્યક્તિ સામે, અને નીચે બેઠેલા વ્યક્તિએ સ્ટેજ ઉપર બેઠેલા વ્યક્તિ સામે જોઈને આ કપરો સમય કાઢી નાખવાનો અને સ્નેહ મિલનને સાર્થક કરી દેવાનો। સ્નેહ મિલનનો હેતુ એટલે આ। અને આજે જ્યારે આપણો પહેલો જ સ્નેહ મિલન છે ને, એટલે અમે જે વાત કરી છે ને, મુઠ્ઠીમાં બાંધીને યાદ રાખજો, એટલે
આપણા ગમે એટલા સ્નેહ મિલન થાય ને એ સાર્થક થઈ જાય. અને આજે મારે એક વાત કહેવી છે. અહીંયા મારી માતાઓ બેઠી છે, ભાઈઓ બેઠા છે, વડીલો બેઠા છે, ત્યારે હું એક વાત કહીશ. મળ્યો છે મનુષ્ય દેહ તો કેર કરી લેજો, મળ્યો છે મનુષ્ય દેહ તો કેર કરી લેજો. વધુ થઈ જાય તો મળી લેજો, રડી લેજો ને ગળે મળી લેજો. જો વધુ થઈ જાય તો મળી લેજો, રડી લેજો ને ગળે મળી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.